મહિના પહેલા ₹25 પ્રતિ કિલો મળતી ડુંગળી હવે 65 પ્રતિ કિલો થઈ ગઈ। મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન, ડુંગળીની આવકમાં થયો મોટો ઘટાડો। એક મણના ભાવ 500 થી 600 થી વધીને 800 1000 સુધી પહોંચ્યા। ભાવ વધતા ગૃહિણીઓના ઘરેલું બજેટ પર સીધી અસર પડી છે। ડુંગળીની સાથે અન્ય શાકભાજી પણ મોંઘી થતા સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ખોરવાયું છે। જો 20 કિલોના ભાવનો વધારાની વાત કરીએ તો ડુંગળી જે 500-600 હતી તે વધીને 800-1000 થઈ। ફ્લાવર જે 400-600 રૂપિયા હતું તે વધીને 700-800 રૂપિયા થઈ ગયું। લીંબુ જે 600-700 રૂપિયા વેચાતો હતો 20 કિલોનો ભાવ જે વધીને 900-1200 થયું। ગવારની વાત કરીએ તો 800-900 હતું જે વધીને 1400 થી 1500 થઈ ગયું। ચોળીની વાત કરીએ તો 700-900 રૂપિયા કિલો વેચાતી એટલે કે 20 કિલોનો ભાવ જે વધીને 1200-1800 થઈ ગયો। એ સિવાય અન્ય જો વાત કરવામાં આવે તો તુવેર સિંગનો ભાવ 1500-1800 થી વધીને 2025 થઈ ગયું છે। અને રીંગણની વાત કરીએ તો જે 20 કિલોનો ભાવ 500-700 હતો તે વધીને 1012 થઈ ગયું છે। ये डूंगरी आज की एक महीना पहला अमरा था 500 થી 600 रुपया प्रति 20 किलो वेचाती थी। जे आजनी तारीख में सारी क्वॉलिटीनी डूंगरी 800 થી 1000 रुपया प्रति 20 किलो थई गई है। अने आज स्थिति दरेक जग्या पर है। बाबूभाई आगामी 6 महीना सुधी नवो पाक नहीं आवे त्यां सुधी डूंगरीनो भाव आज प्रकारे रहेशे? એવું પહેલાં તો શક્ય નહીં બનશે। આપણે આશા રાખીએ કે આવું નહીં થાય અને આ ડુંગળીનો પાક જે આપણને 2-3 મહિનામાં નવું મળી જાય અને જો આવું જો કદાચ કુદરત રૂઠે તો આપણા પાસે અત્યારે ડુંગળીનો ખરેખર વેપારીઓ અને ખેડૂતોની જે ચોલમાં સ્ટોક હોય છે એ થોડીક પ્રમાણમાં માત્રામાં ઓછું છે। સમાચાર વડોદરામાંથી ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસ સજાને લઈ કોર્ટમાં સુનાવણી। 30 ઓગસ્ટે થશે સજાની જાહેરાત। કોર્ટે તમામ 5 આરોપીને દોષિત જાહેર કર્યા। વર્ષ 2024માં નવરાત્રીના બીજા નોરતે બની હતી અમાનુષી ઘટના। સરકારી વકીલોએ કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરી હતી। કેસમાં 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી। સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા મજબૂત સાબિત થયા। સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ધ્યાનમાં રાખી તમામ આરોપીઓને જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા। પીડિતાને ન્યાય અપાવવા માટે પોલીસે ટૂંક સમયમાં ચાર્જશીટ રજૂ કરી ફાસ્ટ ટ્રેક સુનાવણી હાથ ધરી હતી। કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે નિર્ણય લીધો છે। આગામી 31 ઓગસ્ટે આરોપીઓને પડનારી સજા પર હવે સૌની નજર છે। આજે અમે નામદાર કોર્ટ સમક્ષ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી દલીલો રજૂ કરી છે। જેલ જાપ્તાથી આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવેલા હતા। સમાચારમાં વાત હવે જામનગરની કરીએ તો સ્કોલરશિપ મુદ્દે એબીવીપીનું વિરોધ પ્રદર્શન। વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળતા એબીવીપીનો વિરોધ। એબીવીપી દ્વારા ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન। સ્કોલરશિપની રકમ વહેલી તકે ચૂકવવા માંગ કરાઈ। ઘણી બધી શિષ્યવૃત્તિઓ છે સરકાર દ્વારા દેવામાં આવે છે પણ વિદ્યાર્થીઓને એ શિષ્યવૃત્તિ હજી સુધી મળતી નથી। MYSY થઈ ગઈ, CMSS થઈ ગઈ, એવી ઘણી બધી આદિજાતિની જે શિષ્યવૃત્તિઓ થઈ ગઈ તો એવી શિષ્યવૃત્તિઓ સરકાર દ્વારા ચાલુ છે પણ સરકાર દ્વારા હજી વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં જે શિષ્યવૃત્તિ છે એ પહોંચાડવામાં આવતી નથી તો એને લઈને આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। સમાચાર અમરેલીમાંથી ચાંપાથડ ગામે શેત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ગ્રામજનોએ ગેરકાયદે રેતી ખનન બંધ કરાવવા માંગ સાથે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર પાઠવ્યું। ગ્રામજનોનો આક્ષેપ છે કે નદીમાં જેસીબી, હિટાચી અને ઓવરલોડ ડમ્પરો દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જેના કારણે રસ્તા પરથી પસાર થતા ભારે વાહનોને પગલે બાળકોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી। ગ્રામજનોએ ખાણ ખનીજ કચેરી બહાર રામધૂન બોલાવી 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા, ઉપવાસ અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। એ શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ ખાતા વિભાગને અમે રજૂઆત કરી પણ રેતી ચોરો આજ દિન સુધી અટકતા નથી। જે અમારી નદી કાંઠાની જે કિંમતી જમીનો છે એની જમીનો કાપવા મળ્યા છે। અત્યારે અમારા ખેડૂતો જમીનો અમારી જવા મળી છે એટલે પાયમાલ તરફ જવા મળ્યા છે। અમે આ ખાણ ખનીજ વિભાગમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ તો સાહેબે અમને આશ્વાસન આપ્યું છે। હવે અમે જોઈએ છીએ
કે કેટલા દિવસમાં આ વસ્તુ બંધ થાય છે. જો આ વસ્તુ બંધ નહીં થાય તો અમે દિન 7માં અહીંયા મામલતદાર કચેરી આગળ ઉપવાસ કરીશું, જન આંદોલન કરીશું. સમાચાર અમદાવાદમાંથી આરએસએસની 2 દિવસીય સમૂહ બેઠક, ભાજપ નેતાઓ અને આરએસએસ આગેવાનો હાજર રહ્યા. સંઘ પ્રાંત કાર્યવાહક શૈલેષ પટેલનું નિવેદન સામે આવ્યું. વર્ષમાં 2 વાર આવી બેઠક મળતી હોય છે. આર્થિક આરોગ્ય વિષય પર આજે બેઠક મળી. સંગઠનના ઉદ્દેશ્યોને ગ્રાઉન્ડ પર લઈ જવા મંથન. વૈચારિક અને શિક્ષણ સમૂહની બેઠક બપોર બાદ મળશે. આવતીકાલે સુરક્ષા સમૂહની બેઠક. અમદાવાદના મણિનગર ખાતે આવેલા આરએસએસ હેડક્વાર્ટર ખાતે આજે બેઠક જે છે તે યોજાઈ હતી. આજથી આ બેઠકની શરૂઆત થઈ હતી. આવતીકાલ સુધી આ બેઠક જે છે તે યોજાવાની છે અને આ બેઠક એટલે કે સમૂહની બેઠક જે છે તે યોજાઈ હતી, જેમાં આરએસએસ સંઘની ભગીની સંસ્થાઓ સહિતના જે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભગીની સંસ્થાની વાત કરીએ તો તેમાં વિવિધ જે ભગીની સંસ્થાઓ જે છે એટલે કે સ્વદેશી જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ, કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની જે ભગીની સંસ્થાઓ જે છે તેને લઈને આ મહત્વની બેઠક જે છે તે યોજાઈ હતી. તેમાં ગુજરાત સરકારના વિવિધ મંત્રીઓની પણ ઉપસ્થિતિ હતી અને તેની વચ્ચે આ સમૂહ બેઠક જે છે તે યોજાઈ હતી. બેઠકમાં મુખ્યત્વે આજથી અને આવતીકાલ એમ 3 જેટલી બેઠકો જે છે તે યોજાવાની છે અને 3 બેઠકોની અંદર 6 જેટલા વિવિધ મુદ્દાઓ અંતર્ગત આરએસએસની જે બેઠક અંતર્ગતની ચર્ચા જે છે તે થવાની છે. એટલે કે આજની જે બેઠકની વાત કરીએ તો વૈચારિક અને શિક્ષણ સમૂહ સંઘની બેઠક જે છે તે થોડી જ વાર પછી મળશે. જ્યારે અત્યારે જે બેઠક જે છે તે યોજાઈ હતી તેમાં આર્થિક અને સેવા સમૂહ સહિતના મુદ્દાઓ જે છે તેને અંતર્ગત ચર્ચા થઈ હતી. જો કે આવતીકાલે જે બેઠક મળવાની છે તે સુરક્ષા સમૂહની બેઠક જે છે તે યોજાવાની છે. આ બેઠક અંતર્ગત ભગીની સંસ્થાઓ સહિતના કાર્યકર્તાઓ જે છે તેમને વિસ્તૃત રીતે માર્ગદર્શન જે છે તે આપવામાં આવ્યું હતું. બેઠકનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે કાર્યકર્તાને મળવાનું, સંગઠનના ઉદ્દેશ્યને અનુરૂપ ગ્રાઉન્ડ ઉપર લઈ જવાનું. આ તમામ મુદ્દાઓ અંતર્ગતની આ બેઠકની અંદર ચર્ચા થઈ હતી. આ બેઠકની વાત કરીએ તો આ વર્ષમાં 2 વાર આ પ્રકારની બેઠક મળતી હોય છે, પરંતુ આ વર્ષની શરૂઆત થયા બાદ એક પણ વખત બેઠક જે છે તે યોજાઈ નથી. એટલે વિધિવત રીતે આ બેઠક જે છે તે યોજાય છે. મહત્વનું એ છે કે આરએસએસ દ્વારા આ પ્રકારની વિવિધ બેઠકો જે છે તે યોજાતી હોય છે, સમન્વય બેઠક યોજાતી હોય છે. પરંતુ અત્યારે હાલ તો આ જે બેઠક મળી છે તે સમૂહ બેઠક જે છે તે યોજાઈ હતી અને સમૂહ બેઠકની અંદર 6 જેટલા વિષયોની ચર્ચા જે છે તે કરવામાં આવી છે અને આ બેઠક આજે અને આવતીકાલે 2 દિવસ સુધી યોજાવાની છે. અને તેમાં આરએસએસ સહિત જે ભગીની સંસ્થાઓ જે છે, સરકાર જે છે તેમની સાથે તાલમેલ સહિતના મુદ્દાઓ અંતર્ગતનું મંથન થશે અને આ મંથનને ગ્રાઉન્ડ ઉપર ઉતારવાની વાત જે છે તે કરવામાં આવી હતી. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દર વર્ષે પ્રતિ વર્ષ અમે વર્ષમાં 2 વાર બેઠક કરીએ છીએ. એમાંની આજે સમૂહ બેઠક હતી. આજે આર્થિક અને સેવા સમૂહ એવા 2 સમૂહની બેઠક 2 સત્રની હતી. સમૂહના વિષય ઉપર રૂટીન ચર્ચા થતી હોય છે, કોઈ વિશેષ એજન્ડા હોય છે એવું હોતું નથી. બપોર પછી અન્ય 2 સમૂહની વૈચારિક અને શિક્ષા સમૂહની બેઠક બપોર પછી છે. આવતીકાલે આ જ પ્રકારે બાકીના 2 સમૂહની બેઠક છે. સમાચાર સુરતમાંથી બીઆરટીએસ બસે બેદરકારીનો આક્ષેપ થયો. બસમાં ચડતી વખતે યુવક નીચે પટકાયો. બસનું ટાયર પગ પર ફરી વળતા ગંભીર ઈજા થઈ. 4 દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બીઆરટીએસ બસમાં મુસાફરોની સલામતીને લઈને હવે સવાલો ઊભા થયા છે. તો 4 દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું હોવાની વિગત છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને હવે બીઆરટીએસ બસમાં મુસાફરોની સલામતીને લઈને સવાલો ઊભા થયા છે. સમાચારમાં આગળ વધીએ. સમાચાર દ્વારકામાંથી હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની. ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માત. ઠાકરશેડી ગામ નજીક એક સાથે 3 કાર અથડાઈ. ઠાકરશેડી ગામના બસ સ્ટેન્ડ સામે હાઈવે પર અકસ્માત સર્જાયો. સ્પીડ બ્રેકરના કારણે આગળ જઈ રહેલી કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળની 2 કાર અથડાઈ. અકસ્માતમાં 5 થી વધુ લોકોની ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાયા. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. સમાચારમાં આગળ વધીએ. ભુજમાં આર્મીના યુનિફોર્મનો પ્રતિબંધિત જથ્થો ઝડપાયો. મિલિટરી ઇન્ટેલિજન્સ અને ભુજ બી ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી. ઢાકા આર્મી જનરલ સ્ટોર અને
રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટ સ્ટોરમાં દરોડા. આર્મીના પ્રતિબંધિત કોમ્બેક્ટ યુનિફોર્મનો જથ્થો ઝડપાયો. આશરે 128 મીટર કોમ્બેક્ટ ફેબ્રિક જપ્ત થયું. 50 જોડી કોમ્બેક્ટ ડ્રેસ અને 280 કેપ તથા 36 કોટ જેકેટ જપ્ત થયા. પોલીસે દુકાન માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. આર્મીના પ્રતિબંધિત ગણવેશનો ગેરકાયદેસર સંગ્રહ ગંભીર બાબત છે. સરહદી જિલ્લો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ ગંભીર બાબત છે. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. ઇટાલીમાં ખતરનાક વાવાઝોડાએ કોરોલી શહેરના એરપોર્ટ પર મચાવી તબાહી. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રનવે પર ઉભેલા વિમાનો રમકડાની જેમ હવામાં ઉછળ્યા. મહાકાય વિમાન હવામાં ફંગોળાઈને જમીન પર ભટકાયા. તોફાની પવનના કારણે એરપોર્ટની ઇમારતોને ભારે નુકસાન. અરાઇવલ એરિયામાં લાગેલી છતનો ભાગ થયો અલગ. સુરક્ષાના કારણોસર એરપોર્ટને થોડા સમય માટે રખાયો બંધ. વાવાઝોડાએ મચાવેલા તોફાનના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દિલ્હીમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર. રાજધાનીના વિવિધ વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. દુર્ગા વિહારમાં રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ. કેડસમાં પાણી ભરાતા બાળકોએ માર્યા ધુબાકા. રાહદારીઓ અને વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. જનપથ લોધી રોડ, રાયસીના રોડ, ખાન માર્કેટ, આરકેપુરમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો આવ્યા સામે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિને લઈ જનજીવન પ્રભાવિત. ભારે વરસાદના કારણે રાજધાની દિલ્હીમાં વાહનોની પડી ધીમી રફતાર. સવારથી ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં જળભરાવ. ઠેર ઠેર પાણી ભરાતા વાહનો ફસાયા. નોકરી ધંધાર્થે જતા લોકો થયા પરેશાન.